હે હરિ હે હરિ શુક્લ સૃષ્ટિના સંતના ચરણનો અનુભવ ચક્ષુ મને આપજો કરું હું વાણીનો પ્રકાશ એ અનુભવ ચક્ષુ મને આપજો કરું હું વાણીનો પ્રકાશ तो गुरु ऐसा कीजिए ए जैसे पूनम के चांद तेज दिए तपे नहीं उपजावे आनंद तेज दिए तपे नहीं हो उपजावे आनंद तो संध्या समय सुमिरण की दो थयो जालर झणकार उतरे रामा पीर तुम्हारी आरती हो वरताणो जय जयकार उतरे रामा तुम्हारी आरती हो वरताणो जय जयकार हे पीर राम देनी आरती धनी राम देनी आरती लाचा सगुणा तारे धनी नी आरती तारे धनी नी आरती हरजी भाठी रे रोड़ा समर डोले हरजी भाठी रे रोड़ा समर डोले पीर राम देनी आरती धनी राम देनी आरती
ચડે ચત ચૂરમાં ચડે ચત ચૂરમાં ગૂગળ ના રે ડમરોલ ચડે ગૂગળ ના રે ડમરોલ ચડે ધણી રામ દેની આરતી પીર રામ દેની આરતી ઢોલ નગારા વીણા જંતર વાગે વીણા જંતર વાગે કાશિયાનો રે રણકાર રામ દેની આરતી ધણી રામ દેની આરતી હરિના ચરણમાં હરિના ચરણમાં હરિચરણમાં હરજી રે બોલા હરજી રે બોલા નવખંડ મારે તોળા નિશાન ચડે નવખંડ મારે તોળા નિશાન ચડે પીર રામ દેની આરતી ધણી રામ દેની આરતી અમારે ઓલા મંજીરા વાળા ભાઈ ખોવાણા હો ક્યાંક બહાર બેઠો હોય તો મોકલજો વાગે બડાકા ભારી ભજનમાં વાગે બડાકા ભારી રે ઓ બાર બીજના ધણીને સમરું બાર બીજના રે ધણીને સમરું નકળંગ ને જા ધારી ભજનમાં નકળંગ ને જા ધારી ભજનમાં વાગે બડાકા ભારી રે
આવાની રલબાએ રચ્યો રે રામા પીરનો માંડવો રે આવતા અને સાધુડા બધારા લખચાર રે આવાની રલવાય રચ્યો રે રામા પીરનો માંડવો રે ધ્રુવ રાજાને અમર થાતો પેલા દુગારો પડકારી રે ઓ ધ્રુવ રાજાને અમર થાતો પેલા દુગારો પડકારી રે સંધિયા કાળે વાલે દંત સહાર્યો સંધિયા કાળે વાલે દંત સહાર્યો હરિયનો રવધારી ભજનમાં હરિયનો રવધારી ભજનમાં વાગે ભડાકા ભારી રે ધોળી રાણીએ તણનર તાજા જેસલ ઘરડાને નારી રે ઓ ધોળી રાણીએ તણનર તાજા જેસલ ઘરડાને નારી રે ઓ માલે રૂપાના હેરણા હેરા માલે રૂપાના રે હેરણા હેરા રાધે મોજડી ઉતારી ભજનમાં રાધે મોજડી ઉતારી ભજનમાં વાગે ભડાકા ભારી રે પણ ભજનની રામભાઈ શું તાકાત હતી અમારે પાણીબા ગઈને ગયા ને આવા નરરે નુગરાની હારે નેડલો કરીએ અને કોઈ તોરલની વાણી હતી આપણી નજીકમાં અંજાર છે એટલે યાદ કરું છું જેસલબેનને સાહેબ કે એવો હાહાકાર કપાવતો એવો બારવટીયો સાહેબ અને એક પલમાં ભજનમાં ભળી જાય ઉસ્તાદ પણ ક્યારે
કોઈ આવા સાધુનો ભેટો થઈ જાય, કોઈ એવા સંતનો ભેટો થઈ જાય તો એને વાર ન લાગે માં. સાહેબ ક્યાં અહીંયા અંજાર અને ક્યાં અમારી બાજુમાં થાનની બાજુમાં સોનગઢ અને ત્યાં સાસઠિયા કાઠીના ઘીરે એક મેણાના ખાતર, આપ સૌ કથાને જાણો છો, મારે આગળ નથી હાલવું એમાં, પણ ત્યાં આવ્યા. અહીંયા એવું મેણું મારવામાં આવે કે ભાઈ જો તમે આટલું બધું બારવટું કરતા હોય તો કાઠિયાવાડની અંદર જાઓ અને તોળી ઘોડી, તોળી તલવાર અને તોળા જે નારને લઈ આવો તો હું માનું. અને સાહેબ આમ તો મારે ન ગવાય, પણ કાંકરીના મારા કદી ન મરીએ અને મેણાના મારા મરીએ વાલીડા. અને સાહેબ એ જેસલ આવ્યો, આપ સૌ જાણો છો, સાસઠિયા કાઠીના ઘીરે પાટ હાલતો હતો અને એ ધીરા ધીરા ભજનિયા હાલતા હતા. પાણીબા કેવા ધણી તારા નામનો રે પાઠ રે મંડાણો રે જળ હલ જો તું દર્શાણી મારા રાજ રે નર રે નુગરાની હારે મેળલો નકરીએ રે. અને એવા ભજનની ઘોર જામેલી સાહેબ સાસઠિયા કાઠીની આ ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની, અમે તારા નામની હા ઠાકર નાર ધામની રે ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની. અને સાહેબ એ બાજુથી આપ સૌ જાણો છો કે ઘોડીએ ગમાણથી સંડવાડી દીધું હોય છે અને સાસઠિયાજીએ તોરલ સાસઠિયાજીને એવો આદેશ કરે છે કે ભાઈ આપણે ઘોડાની અંદર આપણી તોરલ ઘોડીએ ખીલો કઢાવી નાખ્યો છે અને આપ જાઓ. આપ સૌ જાણો છો કે ત્યાં ગયા છે અને જેસલજી ગમાણની અંદર છુપાઈ ગયેલા હોય અને એ હાથેળીની માલપા ખીલાને મારી દે, ધરોબી દે. પણ સાહેબ એ બારવટીઓ હું નથી બોલતો બાપુ. અને પછી આ ભજનની મેન મરમ મારે કહેવો છે, એટલે ટૂંક સમયમાં હું લઈને કે ભજન શું કહેવાય એમ. અને આ ભજનમાં આપણે સંતો તો બધા જાણે, પણ હવે બધું આપણે કાઢી નાખ્યું કે 12-1 વાગે ને એટલે આમાં ઠાકર થાળી થાય. એટલે અહીંયા એવી રામદેવજી મહારાજની સાવળ હાલતી હોય અને અહીંયા કને થાળની તૈયારી થાય, પણ કેવો થાળ થતો હોય ઓલે જમવા પધારો મારા રે મારી મારી પ્રેમની થાળી આમાં ભાવ નામે તો ભજીયા બનાવ્યા
આવી રીતે તોરલ ભગવાનને જમાડતા હોય છે અને કોળી પાવળ તેથી વેચાતી આ પ્રસાદી અત્યારે આપણે શ્રીફળ વધેરવે ને પણ તેથી વધેરાતું ને પ્રસાદીમાં એક શેષ પડી રહે ને તો નક્કી થઈ જતું હતું કે આ ભજનની અંદર હજુ કોઈક વ્યક્તિ જાગે છે આ ઘરમાં આ તાકાત હતી ભજન કોઈ ચીલચાલ વસ્તુ નથી સાહેબ અને એ બધે વહેંચવામાં આવી પ્રસાદી અને એક પૂડો વધ્યો ત્યારે તોરલજીએ એવું કીધું કે ભાઈ હજુ કોઈક જાગે છે અને એ જોવામાં આવ્યું અને જેસલ પોતે જાગતા હતા અને જ્યારે એને પ્રસાદી આપવાનું કીધું ને ત્યારે એને કીધું ડાબો હાથ લાંબો કર્યો કે ભાઈ આપ કોણ છો અને ડાબા હાથમાં પ્રસાદી લેવાય કે પણ પ્રભુ તમે આ ખીલો મારી દીધો છે હવે તો પણ કે આટલી બધી વેદના કેમ સહન કરી છે તો કે હું મેણાનો માર્યો આવ્યો છું કે કેવું મેણું કે મારે તોળી ઘોડી તોળી તલવાર અને તોરાજે નારની જરૂર છે પણ મા તો સમજી ગયા હતા કે આ મારો હીરો હવે હાથ આવી ગયો છે અને આપ સૌ જાણો છો કે સાસઠિયાજી જેમને આપી દે છે અને ત્યાંથી આપણે જોડિયા બંદર પહેલાં આવતું હતું સીધું કચ્છમાં નહોતું આવતું અને ત્યાંથી આવવું પડતું હતું હોડકામાં ત્યારે જોડિયા બંદર આવે અને વાણની અંદર બેવે અને એ મજદરિયા સાહેબ વાણ પહોંચે આપ તારો પોકાર જાડેજા ધર્મ તારો સંભાળ રે તારી બેડલીને બુડવા નહીં દઉં એ તારી નાવડીને બુડવા નહીં દઉં જાડેજા રે એમ તોરલ કે આ વાણી આ લખાણી પણ આમાંથી ડરી જવું હોય તો એ કે મંડો પોકારવા આવે આખા જગતની આગી પાછી કરી હોય ને પોકાર્યા આપ સૌ જાણો છો અંજારની અંદર આવ્યા પણ સદગુરુ એટલો સોયલો નથી સદગુરુ સેવા જોયેલી જેવા તેવાથી ન થાય કારણ કે આ ગુરુની સેવા કરવી અઘરી બાપુ અને સદાય સંતો એવું કહે હો આપણે આ બાપુ પાસે જઈએ કે બાપુ શિષ્ય બનાવો ને તો ગુરુજી બાપુ એવું કહે કે પહેલાં સેવક બન પછી મને લાગશે તો તને શિષ્ય બનાવીશ કારણ કે શિષ્ય તો બહુ કઠિન વસ્તુ છે એટલે જેસલજીએ માંગ કરી પણ કે માં હવે નથી જીરવાતું હવે કંઈક કરો એમ કે હજુ તો જેસલ વાર છે અને ટૂંક સમયમાં જાતા તેમના પોતાના લુગડા માથે પોટકું બંધાવી અને કીધું કે હે જેસલ હવે આ માથે પોટકું મૂકી અને અંજારની બજારની અંદર નીકળી જાઓ પણ કે માં તો કે ઈ મેણું સહન કરો ને તો શિષ્ય થવાય રોઈ રોઈ કોને આવા દુઃખ કોની આગળ ગાવું એમ જાડે દો કે છે એ આ રુધિયો રૂવે માયલો ભીતર જલે
આપ સૌ જાણો છો એ મેણા ખાધા અને પોતે ધોરલદેના શિષ્ય થયા સાહેબ. પણ સધીર શેઠ આપ જે એને માનતા હોય સાહેબ, પણ બાપુ સદગુરુની શોધમાં તો એ હતો. એને કોઈ એવું કીધું કે સધીર શેઠ આપ ચેદુના કહો છો કે હવે ગુરુ કરાવાય તો હવે મળે એવા છે હો કે ક્યાં કે ધોરલદે નાર કે ન્યા ન જવાય, પણ કે એક વખત તો ખતરો કરો. પણ સમયને સૂચકતા ધોરલદેને અહીંયા સંતો આવે અને પોતાને સીધું લેવા જવાનું થાય. અને આપ સૌ જાણો છો કે સધીર શેઠ એવું કહે કે માં તમારા 100 સંતો હોય તો સીધું લઈ જાઓ, એમાં ના નહીં, પણ આપને મારે ત્યાં આવવું પડશે. માણસ આય સુધી સમજો બાપુ, બાકી એવો શેઠ જેવો સંત અને સતી સાહેબ જેની સામે નજર ઊંચી ન કરાય એવી તોરલની સામુ સાહેબ એવો વિચાર ન આવે. મારું પોતાનું મન એવું કહે છે, પણ સધીર શેઠે એને ગુરુ કરવા માટે કીધું કે માં એક વખત આવવું પડશે કે કાંઈ વાંધો નહીં. અને પોતાના ત્યાં જાય અને સદગુરુ રહ્યો ને એ ભ્રમણાને ભાંગે પેલા છે. એટલે એને કીધું કે સધીરા બોલ શું કે માં હવે આ ભવને તરી જવું છે. એવું કે હા, કે આ ભવને તરી જવું છે. તો કે સધીરા આમાં ભજન કરવા માંડ. તો કે બધા સંતોએ બાપુ ભજનનું કીધું, સવારામ બાપાએ કીધું, બધા ઘણા સંતોએ કીધું કર, પણ આયા તો તોરલ સધીરાને કહે છે એ નાવડી તારી તરે સધીરા, નાવડી તારી તરે હર ભજન ભગવાનનું તો નાવડી તારી તરે. પણ આ મન એવું છે ને ડાયરેક્ટ કબૂલતું નથી. પાછો પ્રશ્ન કરે તોરલદેને કે કોઈ કર્યું કે હા. એ જેસલ જેવો જુલમી થઈને આવીને ભજનમાં ભળે, એક પલમાં આવા ગુરુનું ભજન થાતા, એક પલમાં આવા ગુરુનું ભજન થાતા, ઈ પલમાં પીર બને નાવડી તારી તરે. ભજનની વ્યાખ્યા એ છે, પણ રામદેવજી મહારાજની સાવલ ચાલુ છે ને તોળી રાણીએ કણનર તાજા જેસલ ઘરડાને નારી રે. ઓ માલે રૂપાના હેરના હેરા, માલે રૂપાના રે હેરના હેરા. આરાધે મોજડી ઉતારી ભજનમાં, આરાધે મોજડી ઉતારી ભજનમાં, ભાગે બડાતા હરી રે.
પણ એક પૂજ્ય બાપુની હાજરી છે એટલે ઘણું ભજનને મારે યાદ કરવું છે. મારા જુગના જીવન વીરા જાગજો કેવી રીતે રામદેવજી મહારાજ આવે ક્યાં ક્યાં આવ્યો છે. મારા જુગના જીવન સંતો જાગજો બકીને થાજો રે હોશિયાર રે મારીઓ પટીએ યજમલના રામા આવજો રે. વાલા મજદરિયામાં બેડી લાગી બુનવા તારા છે કાંઈ વાણિયાના બાણ રે મારીઓ પટીએ યજમલના રામા આવજો. વાલા દ્વારકામાં પગડા ભાજા કોલ રે. અત્યારે બાપુ 12 પૂનમ ભરે ને તો કેટલાયને બતાવે કે મેં કેટલી પૂનમ ભરી વાળી. સાહેબ પોતાની 90 વર્ષની ઉંમર સુધી જેને પૂનમ ભરી દ્વારકાથી પછી ડાકોરથી દ્વારકા અને એ સમયે સાહેબ પગથિયા ચડતા એની ઉંમર થઈ અને કોઈ એવું મહેણું માર્યું કે ઘોડાના ભગત હા કે કેટલા વર્ષથી પૂનમ ભરો છો? બાબા મને યાદ નથી પણ બુઢાપો આવી ગયો એવું કે હા. તો કે હવે કાળિયો ઠાકર આમ સરપંચ કે તો કાળિયો ઠાકર આમ તમને દર્શન દેવા અહીં ન આવે, હવે તમારે પગથિયા ચડવા પડે. અને સાહેબ કેવું હૃદયથી લાગ્યું એને કે હે ઠાકર હવે આવ્યું ને તો આય ને આય નહીતર હવે નહીં. અને અહીંયા બુઢાણા નિરલબાઈએ લખ્યું છે સાહેબ વાલા દ્વારકામાં પગડા ભાંજા કોલ રે. દેવળ ફેરવી દીધા તાદર તન રે મારીઓ પટીએ યજમલના રામા આવજો રે. વાલા નરસૈયાની નિંદા માંડી નાગરે. વાલા નરસૈયાની નિંદા માંડી નાગરે. હાર તો પેરાયો હાથો હાથ રે મારીઓ પટીએ યજમલના રામા આવજો આવજો.
એ આવી મંજારી એ આવી મંજારી તો મનમાં એ આવું ચિતવે હે વાલો મારો ક્યાંથી કરે વાર રે હા એ આવા બચલા રે બળતા તા એ મારા યાદમાં અને લાગી તી આ ચોગડતામાં યાદ રે ગુરુજી આ મહામંત્રનો મોટો રે મહિમા એ વખાણું બ્રહ્મના વેદમાં રે હે ઋષિ મુનિ જપતા યાના જોને જા એ હરિનો તાજા તારે વેદમાં રે એજી મારો નિરંજન નિરાકાર એમાંથી સૃષ્ટિ દર્શા